હું ગણેશભાઈ ઠુમર લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને આગામી ફેબ્રુઆરીમાં જે અમારો IIF9 એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર 9મો એડિશનનું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેનની જવાબદારી છે. લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે. આખા દેશમાં લગભગ 580+ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ 55 કે 56,000 ઉપર ઉદ્યોગ યુનિટો એમાં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે જોડાયેલા છે. આ નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો માટેની એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું. તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન. તો આ માર્કેટિંગની મદદરૂપ થવા માટે લઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે. લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે. આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું IIF9 છે. આની પહેલા IIF4 પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ 2017માં આયોજન કરેલું. એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું IIF9 આવતા ફેબ્રુઆરીમાં 2 થી 5 ફેબ્રુઆરીના રોજ NSIC ગ્રાઉન્ડ રાજકોટમાં આપણે કરવાના છીએ. આ ફેરમાં અમે જર્મન ડોમ જેને કહેવાય એ સ્ટાઇલના ડોમ, સેન્ટ્રલ એસી અને એમાં લગભગ 375 ઉપરાંતના નાના મોટા સ્ટોલ હશે. અલગ અલગ સેક્ટરના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ આમાં એક્ઝિબિટ કરશે. 4 દિવસમાં લગભગ અમારા અંદાજ પ્રમાણે 1 લાખ વિઝિટર્સ, ક્વોલિટી વિઝિટર્સ આમાં આવશે. અને આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકારને સ્ટોલ રેન્ટમાં 75% સબસિડી મળે એનો પણ લાભ મળવાનો છે. આપણે જાણીએ છીએ એમ સૌરાષ્ટ્રમાં લગભગ સૌરાષ્ટ્રનું આખું ઇકોનોમી છે ઉદ્યોગમાં એ MSME ઉપર આધારિત છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ કે PSU બહુ ઓછા છે. હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશનનું પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેન પાવર, ફાઇનાન્સ આ બધાના જે કન્સ્ટેન્ટ હોય એને લઈને પ્રશ્ન રહેતા હોય છે. તો એને લઈને અમે એવું વિચારીએ છીએ કે આવા મોટા રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન જો રાજકોટ લેવલે થાય તો અહીંનો આપણો સૌરાષ્ટ્રનો અને રાજકોટનો ઉદ્યોગકાર છે એ પોતાની પ્રોડક્ટ છે એ નેશનલ લેવલે એક્ઝિબિટ કરી શકે. લઘુ ઉદ્યોગકારોના પ્રશ્નો તો આપણે જાણીએ ઘણા હોય છે, પણ જે એક્ઝિબિશન છે એને આ પ્રશ્નો સાથે અત્યારે કોઈ રિલેટેડ ના કરી શકાય. કારણ કે એક્ઝિબિશન છે એ ફક્ત ને ફક્ત એક માર્કેટિંગનો પ્રશ્ન હલ કરવાનો આપણો ટૂલ છે. એમાં બધી જે સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે, બધા લોકો મશીન ટૂલ્સ છે, ઓટોમોટિવ છે, ફોર્જિંગ, કાસ્ટિંગ, હાર્ડવેર છે, ટ્રાન્સફોર્મર્સ છે, પંપ, મોટર્સ છે, આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે. ઇવન રાજકોટ ઉપરાંતના નજીકના શહેરો આપણા છે, મોરબી છે, જામનગર છે, નજીકના આપણા બરોડા, અમદાવાદ, આ બધા લોકો છે ત્યાંના પણ પ્રોડક્ટ વાળા MSME બધા અહીંયા પાર્ટિસિપેટ થવાના છે. આપણે વાત કરીએ એમ અમારે લઘુ ઉદ્યોગ ભારતી છે એ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે. તો બીજા રાજ્યોમાંથી પણ અમુક પાર્ટિસિપન્ટ આવે એવી પણ અમારી અપેક્ષા છે. હા, એ તો 2 વસ્તુ છે. એક તો જે મેં ફૂટફોલ કીધું એમાં પણ ઇન્ક્રીઝ થવાની અપેક્ષા છે અને ટર્નઓવરની રીતે 2 રીતે છે. એક તો કામ વધે, ફૂટફોલ વધે, એક્ઝિબિટર વધે એટલે ટર્નઓવર વધે. પ્લસ આપણે જાણીએ કે જેમ ફુગાવા વધે એટલે ફિગર અમને વધવાના જ છે. એટલે આ રીતે ટર્નઓવરમાં તો ખાસો એવો વધારો થશે. હા, હવે આપણે ફક્ત ચાઇનાની વાત નહીં કરીએ પણ વિશ્વના બીજા દેશોમાં જે પણ પ્રોડક્ટ બને છે અને ઇન્ડિયામાં નથી બનતી તો એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે. વચ્ચે રાજકોટ યુનિટે મેક ઇન ઇન્ડિયા શો કરેલો અને એમાં જે ચાઇનામાં પાવર ટૂલ્સ બને છે એની અમુક પ્રોડક્ટ અમે ડિસ્મેન્ટલ કરી, એના ડ્રોઈંગ્સ આપ્યા અને એની ટાર્ગેટ કોસ્ટ આપી અને આવી રીતે અમે 3 દિવસનો એક શો રાખેલો અને આજની તારીખમાં એમાં લગભગ 25-30 આઈટમો ઓલરેડી અહીં ડેવલપ થવા જઈ રહી છે. IIFમાં બધા સેક્ટર આવે છે, જે પણ આપણા સૌરાષ્ટ્ર સરાઉન્ડિંગ જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા, જે કોઈ પણ પ્રોડક્ટ હોય, કારણ કે લઘુ ઉદ્યોગમાંથી કોઈ પણ ઉદ્યોગકાર હોય એને મેમ્બર બનાવે છે. અમારું પ્રોડક્ટ સ્પેસિફિક કે એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી. એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવેલ છે. નમસ્કાર. લઘુ ઉદ્યોગ ભારતી અને એક્સપો વિશે મોસ્ટ ઓફ અમારા ગણેશભાઈ જે અત્યારે એક્સપોના અધ્યક્ષ છે એને બધી વાત કરી છે. આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર છે એ સ્વયંભૂ ડેવલપ થયેલું MSME નું હબ છે. 3 લાખથી ઉપર આપણા MSME રજિસ્ટર MSME અત્યારે સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે. એમાં જામનગર છે તો બ્રાસપરે મોનોપોલી લીધી છે, ઇલેક્ટ્રિક પાર્ટમાં લીધી છે. મોરબી છે તો સિરામિકમાં લીધી. રાજકોટ છે તો 40 ઉપર સેગમેન્ટમાં અત્યારે આપણે
ડેવલપ થઈ રહ્યા છે. રાજકોટ છે આપણે મીનું જાપાન જ ગણાય. તો અત્યારે આ 10 વર્ષ જ્યારે આપણે અત્યારે વડાપ્રધાને ઇમ્પોર્ટ ઉપર જ્યારે બાન કર્યો છે, તો ડિફેન્સ, રેલવે, શિપિંગ આ બધાને અત્યારે જે ફોરેનથી ઇમ્પોર્ટ કરતા હતા એ પ્રતિબંધિત કર્યા હોય, તો અત્યારે આપણા સૌરાષ્ટ્રનો લાભ કેવી રીતના મળે? તો આ એક્સપોમાં મેઇન એ રીતની આપણી આખી એક મુહિમ છે. અને મારે અત્યારે સરકાર સાથે 7 મિનિસ્ટરો વાળે વાત ચાલે છે. ગુજરાતમાં પણ આપણે વાત ચાલે છે. અને એક અભ્યુદય છે એને મેં એક જવાબદારી આપી છે 2 ડોમમાં. ખાસ કરીને ડિફેન્સના જે મોટા યુનિટો છે બધા, એની નીડ છે. ઓછામાં ઓછા 300-400 પાર્ટ એ લઈને આવવાના છે. એમાં હેલિકોપ્ટરના પાર્ટ છે, ટેન્કના પાર્ટ છે, જે અત્યારે રશિયાથી ને વગેરેથી જે ટેન્કો આવેલી એનું અત્યારે મેન્ટેનન્સની ખૂબ જ જરૂરી છે. આયાત ઉપર બાન છે, તો સ્વાભાવિક છે કે જે કંઈ વેપારી છે, મેન્યુફેક્ચરર, ફોરેન મેન્યુફેક્ચરર છે, એને પણ ધંધો કરવો છે રાજકોટમાં. અને ખાસ કરીને આપણા ભારતની અંદર અત્યાર સુધીમાં સાઉથમાં વધારે ડિફેન્સને ડેવલપ થયું, કારણ કે ત્યાંના લોકો વધારે જાગૃત હતા. તો આ જાગૃતિ આપણા ઉદ્યોગકારોમાં પણ કેમ ન આવે અને આપણા સૌરાષ્ટ્રનો ગ્રોથ કેમ ન થાય, એવો આશય કાયમી લઘુ ઉદ્યોગ ભારતી કરી રહી છે. અને અમારા પણ એ જ પ્રયાસ છે કે આમાં મેક્સિમમ આપણા MSME જે કાંઈ અહીંયા છે, આપણે જાણીએ છીએ કે અહીંયા સ્કિલ છે. હવે આધુનિકરણ આવી ગયું છે, એટલું ડેવલપમેન્ટ થયું છે. અને અત્યારે અમે જ્યારથી આ પ્રયાસ ચાલુ કર્યા છે, આની પહેલા ડિફેન્સ છે કે રેલવે છે, એના શિપિંગના સેમિનારો આપણે કર્યા અને મેક ઇન ઇન્ડિયાએ આપણે કર્યું. તેના હિસાબે જે કાંઈ વિદેશની અંદર જે વસ્તુઓ બનતી હોય એની ક્વોલિટી કેવી હોય, એને કેવી રીતના ડેવલપ કરવું હોય, એ આપણે સરકાર સમક્ષ મૂક્યું, દુનિયા સામે મૂક્યું. અને એના અત્યારે સારા પરિણામો આવે છે. અમે ખાલી હું તમને કહું, મેક ઇન ઇન્ડિયામાં આપણે કમ્પ્રેસરને વગેરે રાખેલું, તો અત્યારે સિલ્વર કરીને છે 1000 ઉપર કમ્પ્રેસર એવા બનાવતા થઈ ગયા. આવી ઘણી બધી પાર્ટો અત્યારે ડેવલપ થઈ ગયો. અને ડિફેન્સની અંદર રડારથી લઈ અને ઉપર યાન સુધીના પાર્ટ આપણે અહીંયા બનાવતા થઈ ગયા. એટલે એક આ જાગૃતિ લેવાનું ખાસ તો આ એક આપણું એક્ઝિબિશન છે, એમાં આપણું આ એક અભિયાન ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.